રાજકોટમાં દરેક વખતે લોકમેળાના આયોજનમાં સ્ટોલ અને પ્લોટને લઈને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તે પરંપરા યથાવત રહી છે, જેમાં લોકમેળાના સ્ટોલ ધારકોએ જિલ્લા કલેક્ટર પાસે અલગ અલગ 4 માંગણી કરી છે અને જો માંગણી સંતોષવામાં નહીં આવે તો લોકમેળાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આ વર્ષે સ્ટોલના ભાવમાં 30% થી 40% વધારો થયો છે। હાલ રમકડાના 120 સ્ટોલ, ખાણીપીણીના 8 સ્ટોલ, કોર્નરના 24 સ્ટોલ છે। આ તમામ સ્ટોલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। આ બાબતે પ્રાંત અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મારું નામ સંજયભાઈ છે અને આ વર્ષે સ્ટોલની અંદર રમકડા, ખાણીપીણી અને બધા આઈસ્ક્રીમ બધાની અંદર 30 થી 40% ભાવ વધારો છે। મેળાના બધા કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે। રમકડાના 120 સ્ટોલ છે, ખાણીપીણીના 8 સ્ટોલ છે, કોર્નરના 24 સ્ટોલ છે। બધી કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે અને બધાની અંદર 30 થી 40% ભાવ વધારો આપેલો છે, દર વર્ષ કરતાં વધારે આપેલો છે। ગઈકાલે અમે પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે। ભાડા વધારા મુજબ અમે એને લેખિતમાં રજૂઆત આપેલી છે, પણ એને અમને એમ કીધું છે કે અમે બેસશું અને આનો નિર્ણય કે અમે એકલા ન લઈ શકીએ, કમિટી લેશે। હવે અમારી માંગ એ છે કે આ ભાવ વધારો જે છે એ દર વર્ષ મુજબ રાખે, અથવા 10% હોય તો વેપારીને પોસાય, કાંઈ વાંધો નહીં। ભાવ વધારો ન કરે તો મેડમ બહિષ્કાર તો કરવો જ પડે, કારણ કે આ ભાવ વધારો બહુ વધારે છે। સીસીટીવી કેમેરા લગાવવાની વાત કરેલી છે, પણ એક સ્ટોલ ધારકને તો પોસાય એવું છે નહીં અને શક્ય પણ નથી, તો એ તંત્ર દ્વારા કરવામાં આવે એવી પણ અમારી માંગ છે। સીસીટીવી કેમેરાનો ખર્ચો તો અંદાજે 3 થી 4 હજાર રૂપિયા તો થતો જ હશે।